માળિયાહાટી તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો। આ તકે અધિકારી મિલન પાવરા તથા મામલતદાર જે પટેલ સહિતના હોદ્દેદારો દ્વારા સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ સમાજની નેમ સાથે તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી તે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત જનતાને સરકારની જુદી જુદી યોજનાઓને મિશન મંગલમ તેમજ આવાસ યોજના સહિતના સરકારની યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ તકે આંગણવાડી સંચાલક બહેનો દ્વારા બાળકોને અપાતા ખોરાકનું પ્રદર્શન તેમજ લેવાતી કાળજી વિશે વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સિસોદિયા, સરપંચ જીતુભાઈ સિસોદિયા, શિક્ષક સંઘના અમીરસિંહ તેમજ તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા તેમજ ટીએચઓ ડોક્ટર આભા મલ્હોત્રા સહિતના મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટી। આજરોજ તારીખ 17 અને મંગળવારના રોજ જે સેવા સેતુનો કાર્યક્રમ માળિયાહાટીના તાલુકામાં યોજાયેલ છે। તો સેવા સેતુનો કાર્યક્રમ પણ ખુલ્લો મૂકવામાં આવે તેમજ સેવા સેતુની સાથે સાથે સ્વચ્છતા હી સેવા જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું એક ધ્યેય છે કે સ્વચ્છ ભારત, એનો પણ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે છે એ આજથી માળિયાહાટીના તાલુકાથી આપણે માળિયાહાટીના ગામથી જ એની શરૂઆત કરી છે અને ખુલ્લો મુકાયો છે। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિભાગના તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રી અને ગામના આગેવાનો પણ હાજર રહે છે અને સ્વચ્છતા હી સેવા તેમજ સેવા સેતુ કાર્યક્રમ આજરોજ ખુલ્લો મૂકવામાં આવે છે।